ત્યાંથી આગળ સરવાળા બાદબાકીના સૂત્રો, આ છેલ્લા ફોર્મ્યુલા છે ચેપ્ટરના. સરવાળા અને બાદબાકી માટે તમારે 11મા ધોરણમાં ફોર્મ્યુલા હતું એક યાદ કરવાનું છે. tan આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ આન્સર બને tan આલ્ફા પ્લસ tan બીટા બાય 1 માઇનસ tan આલ્ફા ઇન્ટુ tan બીટા. હવે ધારો કે આની અંદર હું tan આલ્ફા બરાબર x મૂકું અને tan બીટા બરાબર કિંમત y મૂકું તો શું બનશે? આલ્ફા પ્લસ બીટા, આ tan ને હું સામે ઓપરેટ કરું છું, રાઈટ? આલ્ફા પ્લસ બીટા બરાબર આ tan જે છે એ સામે જાય તો tan ઇનવર્સ, અને આ પદ બેઠું રહેશે પણ એમાં tan આલ્ફા બરાબર x અને tan બીટા બરાબર y લખીએ તો x પ્લસ વાય બાય 1 માઇનસ એક્સ વાય. ચલો આલ્ફા બરાબર તમે શું લખી શકો? અહીંયા જે ધારેલું છે એના ઉપરથી tan ને સામે લઈ જઈએ એટલે આલ્ફા બરાબર tan ઇનવર્સ એક્સ પ્લસ બીટા બરાબર તમે અહીંયાથી શું લખી શકો છો? tan ઇનવર્સ વાય ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ એક્સ પ્લસ વાય બાય 1 માઇનસ એક્સ વાય. આ ફોર્મ્યુલા બનશે સરવાળાનું. આની અંદર અલગ અલગ 3 કન્ડિશન્સ છે પણ એના બેઝમાં આ મેઇન ફોર્મ્યુલા છે. તો કન્ડિશન વાઇઝ શરત પ્રમાણે આપણે સૂત્ર લખીએ. સૌથી પહેલી કન્ડિશન આની શરત, મેઇન શરત એ છે કે એક્સ અને વાય બંને પોઝિટિવ હોવા જોઈએ. એક્સ ગ્રેટર ધેન 0, વાય ગ્રેટર ધેન 0 માટે tan ઇનવર્સ એક્સ પ્લસ tan ઇનવર્સ વાય ઇઝ ઇક્વલ ટુ 3 અલગ અલગ કન્ડિશન બનશે. જો એક્સ અને વાય નો ગુણાકાર લેસ ધેન 1 છે, એક્સ અને વાય નો ગુણાકાર તમારે દાખલામાં ચેક કરવાનો રહેશે. જો આ ગુણાકાર 1 કરતા નાનો છે તો ડાયરેક્ટ ફોર્મ્યુલા જે હમણાં આપણે જોયું tan ઇનવર્સ એક્સ પ્લસ વાય બાય 1 માઇનસ એક્સ વાય બનશે. જો એક્સ અને વાય નો ગુણાકાર ગ્રેટર ધેન 1 છે તો બેઝમાં આ ફોર્મ્યુલા બેઠું જ છે, ખાલી એક પાઈ ઉમેરવો પડશે. ધેટ ઇઝ પાઈ પ્લસ tan ઇનવર્સ એક્સ પ્લસ વાય બાય 1 માઇનસ એક્સ વાય. અને જો એક્સ અને વાય નો ગુણાકાર ઇક્વલ ટુ 1 છે તો એનો આન્સર બનશે પાઈ બાય 2. અચ્છા, આ વસ્તુ, આ જે ત્રીજો ઓપ્શન છે એ તમે વિચારજો. એની અંદર તમારે કોટી સૂત્રની મદદ લેવાની થશે. આ ફોર્મ્યુલાનો તમે ઉપયોગ કરશો ને એટલે ઇઝીલી સાબિત થશે. ટ્રાય કરજો. હું તમને હજુ હિન્ટ આપું છું. એક્સ વાય ઇક્વલ ટુ 1 છે તો વાય ઇક્વલ ટુ 1 અપોન એક્સ મૂકી શકાય. જો હું અહીંયા વાય ઇક્વલ ટુ 1 અપોન એક્સ મૂકું તો tan ઇનવર્સ એક્સ પ્લસ tan ઇનવર્સ 1 અપોન એક્સ, વાયને બદલે આપણે મૂકી દીધું છે 1 અપોન એક્સ. tan ઇનવર્સ 1 અપોન એક્સ એને વ્યસ્ત લખીએ તો cot ઇનવર્સ એક્સ બને. tan ઇનવર્સ એક્સ પ્લસ cot ઇનવર્સ એક્સ, કોટી સૂત્ર. આન્સર કેટલો બને છે? પાઈ બાય 2. આ તમે જાતે એક વખત કોશિશ કરજો. આ છે સરવાળાનું ફોર્મ્યુલા. અને બાદબાકીનું જે ફોર્મ્યુલા છે એ એક જ ફોર્મ્યુલા છે, tan ઇનવર્સ એક્સ માઇનસ tan ઇનવર્સ વાય ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ એક્સ માઇનસ વાય બાય 1 પ્લસ એક્સ વાય. તો આ બંને ફોર્મ્યુલા 11મા ધોરણમાં આવી ગયેલા છે. એને પ્રતિવિધિની મદદથી મેં ખાલી કન્વર્ટ કરેલા છે, રાઈટ? આના પછી તમારે કન્વર્ટ કરવા માટેના સૂત્ર તમને ટેક્સ્ટ બુકમાં આપેલા છે પણ એની બહુ ખાસ જરૂર નથી. જ્યારે જ્યારે દાખલામાં કન્વર્ટ કરવાની જરૂર પડશે ત્યારે ત્યારે હું તમને કાટકોણ ત્રિકોણની મદદથી શીખવાડીશ, બરાબર? એટલે એ ફોર્મ્યુલાને આપણે હમણાં ધ્યાનમાં નથી લેતા. તમે આટલા સૂત્ર યાદ રાખશો, સરવાળા બાદબાકી, કોટી અને વિરોધી સંખ્યાના સૂત્ર, તો ચેપ્ટરના તમામ દાખલાઓ ઇઝીલી તમે ગણી શકશો, રાઈટ? તો હવે અહીંયાથી આગળ દાખલા તરફ જઈશું. ઉદાહરણ 1 થી શરૂઆત કરીએ છીએ.